હવે આવે છે એક્ઝામ્પલ 5 બરોબર। તો એક્ઝામ્પલ 5 શું કહે છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ હતું। આપણે જાણીએ છીએ કે જો 0 થી ઉપર તાપમાન હોય તો એને ધન તાપમાન વડે દર્શાવીએ છીએ, મતલબ કે કેટલા થશે +10 અંશ સેલ્સિયસ। અને જો 0 થી નીચે કોઈ તાપમાન હોય તો કેને વડે દર્શાવીએ છીએ? ઓછા વડે, બરોબર। તો આ જે છે બપોરનું તાપમાન કેટલું છે? 0 થી ઉપર, એટલે કેના વડે દર્શાવશું આપણે? પ્લસ વડે। તો આ શું થશે કે બપોરના 12 વાગ્યાનું તાપમાન કેટલું થશે? +10 અંશ સેલ્સિયસ। હવે નેક્સ્ટ શું કહે છે કે જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય। શું કહે છે કે 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ ઘટે તો આપણે કેના વડે દર્શાવીએ છીએ? ઓછા વડે। તો તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે? તો કે -2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક। આટલું સમજાઈ ગયું। તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે? અહીંયા તમને કીધું છે 0 થી નીચે, બરાબર। તો 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય તો એ તાપમાન કેવું હશે? ઋણ કે ધન? ઋણ। કેમ? કારણ કે આપણે જાણીએ છીએ 0 થી ઉપર જે તાપમાન હોય એ ધન તાપમાન હોય અને 0 થી નીચે હોય જે તાપમાન હોય એ ઋણ તાપમાન હોય। તો આ આપણો પ્રથમ ક્વેશ્ચન છે। બીજું શું છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો આપણે પ્રથમ ક્વેશ્ચનમાં જોઈએ એક્ઝામ્પલ 5 માં। પહેલા તો રકમમાં શું આપેલું છે? રકમમાં શું આપેલું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? 10 અંશ સેલ્સિયસ। તો એ લખીએ આપણે બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું આપેલું છે? +10 અંશ સેલ્સિયસ। હવે શું કહે છે કે જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે, એટલે ઘટાડો થાય છે। કેટલો ઘટાડો થાય છે? 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક। તો લખશું શું કે તાપમાનમાં થતો ઘટાડો કેટલો આવે છે? -2 અંશ સેલ્સિયસ। તો હવે શું પૂછે છે કે તો કયા સમય, આપણે સમય ગોતવાનો છે, તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે? 8 અંશ સેલ્સિયસ કે 0 થી નીચે કે છે એટલે -8 અંશ સેલ્સિયસ થશે। તો આપણે લખીએ હવે શું કે તાપમાન 10 અંશ સેલ્સિયસ અને તાપમાન જે અત્યારે હાલનું તાપમાન છે કેટલું છે? 10 અંશ સેલ્સિયસ અને 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ એટલે કે -8 અંશ સેલ્સિયસ। -8 અંશ સેલ્સિયસ વચ્ચેનો તફાવત, શું કીધું છે અહીંયા? તફાવત। તો તફાવત શું થશે? તો કે 10 ઓછા 8। સમજાઈ ગયું એટલું? 10 ઓછા 8 તો શું થશે? 10 વત્તા 8, 10 વત્તા 8 સેલ્સિયસ એટલે કેટલું થશે? 18 અંશ સેલ્સિયસ। તો આપણે આ તફાવતનો સમયગાળો મળી ગયો। હવે તમને એક રકમમાં આપેલું છે, શું આપેલું કે તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે? -2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક। એટલે એનો મતલબ શું થાય છે કે 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ ઘટે છે। તો હવે આપણી પાસે જો 18 અંશ સેલ્સિયસ હોય તો તાપમાન કેટલું ઘટે? તો કે તેથી 18/2 અંશ સેલ્સિયસ બરાબર શું થાય? 9। 18/2 કારણ કે આપણું હાલનું તાપમાનનો તફાવત કેટલો છે? 18 અંશ સેલ્સિયસ એટલે 1 કલાકમાં તાપમાન કેટલું ઘટે છે? 2 અંશ સેલ્સિયસ। તેથી કેટલી વાર લાગશે?
તો કે જે 18 સેલ્સિયસ છે એને 1 કલાકમાં 2 સેલ્સિયસ ઘટતું હોય તો એના માટે જે સમયગાળો લાગે એ કેટલો થાય તો કે 18 ભાગ્યા 2 તો આમ શું થશે 9 કલાક એટલે કે શું કે બપોરનું જે 12 વાગ્યાનું તાપમાન હતું હવે એને 8 અંશ સેલ્સિયસ ઓછા 8 અંશ સેલ્સિયસ તાપમાન થતા કેટલી કલાક લાગશે 9 કલાક લાગશે કે એટલે કે બપોરના 12 વાગ્યાથી ઓછા 8 અંશ સેલ્સિયસ તાપમાન થતા કેટલા કલાક લાગશે તો કે 9 કલાક લાગશે સમજાઈ ગયું આ વસ્તુ મેં શું કીધી તો કે પહેલા શું આપેલું હતું તો કે 12 વાગ્યાનું તાપમાન આપેલું હતું કેટલું આપેલું હતું તો કે 0 ની ઉપર 10 અંશ છે ઉપર એટલે કે પ્લસ ની નિશાન તો વત્તા 10 અંશ સેલ્સિયસ હવે તમને કીધું છે કે તાપમાનમાં થતો ઘટાડો કેટલો આપેલો છે 2 અંશ સેલ્સિયસ પણ કેમ ઓછા 2 કારણ કે ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો એટલે શું થશે ઓછા 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક હવે હજી રકમમાં શું આપેલું છે કે તાપમાન 10 અંશ સેલ્સિયસ થી ઓછા 8 અંશ સેલ્સિયસ પણ આ ત્યાં 8 અંશ આપેલું છે કેમ કારણ કે એક શબ્દ ઉમેરેલો છે શું શૂન્યની નજીક શૂન્યથી નીચે 8 અંશ સેલ્સિયસ નીચે એટલે ઓછા 8 અંશ સેલ્સિયસ તો આ જે તાપમાન છે 10 અંશ સેલ્સિયસ અને ઓછા 8 અંશ સેલ્સિયસ વચ્ચેનો તફાવત કેટલો થશે તો કે 10 ઓછા 8 તો 10 વત્તા 8 એટલે કે 18 અંશ સેલ્સિયસ તો આ તમને શું મળી ગયું તાપમાનનો તફાવત અને હજી તમે શું જાણો છો કે 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે તો કેટલી કલાક લાગશે ઓછા 8 અંશ સેલ્સિયસ થતા 9 કલાક એટલે સુધી સમજાઈ ગયું હવે બપોરનું 12 વાગ્યાનું તાપમાન 10 અંશ સેલ્સિયસ હતું તો હવે આપણે કયો સમય ગોતવાનો છે કે કયા સમયે ઓછા 8 અંશ સેલ્સિયસ તાપમાન હશે તો 9 કલાક પછી 8 અંશ સેલ્સિયસ હશે તો 12 વાગ્યાથી 9 કલાક પછી એટલે કેટલી કલાક થાય 9 વાગ્યા સુધી એટલે કે બપોરના 12 વાગ્યાથી 8 અંશ સેલ્સિયસ તાપમાન થતા 9 કલાક લાગશે એટલે કે 9 વાગે તાપમાન ઓછા 8 અંશ સેલ્સિયસ હશે આટલું સમજાઈ ગયું બધાને હવે શું કહે છે કે આપણે પ્રશ્ન પહેલાનો જવાબ મળી ગયો શું કે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે તો શું લખશું કે 9 વાગે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે તેથી 9 વાગે તાપમાન 0 થી 8 અંશ સેલ્સિયસ હશે 0 થી અહીંયા એક વચ્ચે શબ્દ આવશે નીચે 8 અંશ સેલ્સિયસ હશે તો આપણે પ્રથમ ક્વેશ્ચનનો જવાબ આપી દીધો હવે મધ્યરાત્રિનું તાપમાન શું હશે એ આપણે શોધવાનું છે તો આપણે આપેલું છે શું બપોરના 12 વાગ્યાનું તાપમાન ને મધ્યરાત્રિ એટલે શું તો કે રાતના 12 વાગ્યા તો બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા વચ્ચે કેટલા કલાક હોય 12 કલાક તો હવે એ દાખલો અહીંયા લખું છું હવે બપોરનું તાપમાન કેટલું આપેલું છે 12 સેલ્સિયસ 12 અંશ સેલ્સિયસ સોરી કેટલું આપેલું છે 10 અંશ સેલ્સિયસ બરાબર અને શું કે છે મધ્યરાત્રિનું તાપમાન એટલે કે 12 વાગે અને
મધ્યરાત્રિનું મધ્યરાત્રિ એટલે કે રાતના 12 કલાક. 12 કલાકનું તાપમાન. બરાબર. તો આપણે ખબર છે કે બપોરના 12 કલાકથી રાતના 12 કલાક વચ્ચે કેટલા કલાક હોય? 12 કલાક હશે. અને 1 કલાકમાં કેટલું ઘટે છે? 2 અંશ સેલ્સિયસ. તો શું લખશું? આ દરમિયાન સમયગાળો 12 કલાકનો હશે. કયો સમયગાળો? તો કે બપોરના 12 થી રાત્રિના 12. આ દરમિયાન સમયગાળો કેટલો હશે? 12 કલાકનો હશે. અને 1 કલાકમાં કેટલું ઘટે છે? 2 અંશ સેલ્સિયસ. અને 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય છે. તેથી મધ્યરાત્રિનું તાપમાન શું થશે? માન બરાબર 12 ગુણ્યા 2 અંશ સેલ્સિયસ. તો 12 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 24 અંશ સેલ્સિયસ. બરાબર. તો મધ્યરાત્રિનું તાપમાન કેટલું થશે? 24 અંશ સેલ્સિયસ. તો બપોરનું તાપમાન કેટલું હતું? વત્તા 10 સેલ્સિયસ. તેથી રાત્રિનું તાપમાન શું થશે? આ કેટલાનું તાપમાનમાં થતો ઘટાડો આવશે. તાપમાનમાં થતો ઘટાડો કેટલો આવશે? 24 અંશ સેલ્સિયસ. તેથી મધ્યરાત્રિનું તાપમાન શું થશે? તો કે 10 ઓછા 24 અંશ સેલ્સિયસ. તેથી મધ્યરાત્રિનું તાપમાન બરાબર શું થશે? 10 ઓછા 24 અંશ સેલ્સિયસ. તો 10 ઓછા 24 કરો એટલે કેટલા થાય? 14 અંશ સેલ્સિયસ. આ મધ્યરાત્રિનું તાપમાન શું થશે? 14 અંશ સેલ્સિયસ. તો પહેલા આપણે શું કીધું હતું કે રાતના કયા સમયે તાપમાન ઓછા 8 અંશ સેલ્સિયસ હશે? તો એ કયા સમય હશે? તો કે 9 વાગે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હશે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે મધ્યરાત્રિનું તાપમાન શું હશે? તો મધ્યરાત્રિનું તાપમાન શું હશે? ઓછા 14 અંશ સેલ્સિયસ. બરાબર. એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 6 માં શું કહે છે કે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે. કોઈ એક વર્ગમાં પરીક્ષા લેવામાં આવે છે. બરાબર. તો એમાં શું કરવામાં આવે છે કે જો તમારો કોઈ જવાબ સાચો પડે, જો તમારો કોઈ જવાબ સાચો પડે તો એના કેટલા ગુણ આપવામાં આવે છે? +3. અને જો કોઈ જવાબ ખોટો પડે તો તેના કેટલા ગુણ આપવામાં આવે છે? -2. અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ના કરવામાં આવે, એટલે કે તમે જો જવાબ સાચો પણ ન આપો અથવા ખોટો પણ ન આપો તો તેને એક પણ ગુણ આપવામાં આવતો નથી. સમજાઈ ગયું શું કહે છે? કે જો તમે કોઈ પરીક્ષા આપો વર્ગમાં, એમાં જો જવાબ સાચો પડે તો +3 ગુણ આપવામાં આવે છે. જો ખોટો પડે તો -2 ગુણ આપવામાં આવે છે. અને જો તમે પ્રયત્ન ન કરો, એટલે કે સાચો જવાબ પણ ન આપો અને ખોટો જવાબ પણ ન આપો તો એક પણ પ્રકારના ગુણ આપવામાં આવતા નથી. તો એમાં પ્રથમ શું કહે છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. આ જે પરીક્ષા લીધી હતી એમાં રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20 ગુણ. જો તેણે 12 સાચા જવાબ આપ્યા. કેટલા સાચા જવાબ આપ્યા આવે? તો કે 12 સાચા જવાબ આપ્યા તો તેને કેટલા જવાબ ખોટા છે એ શોધવાનું છે. તો આપણે શોધી લઈએ. એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 માં શું આપેલું છે કે એક સાચા જવાબના ગુણ કેટલા આપેલા છે? તો કે 3. એક સાચા જવાબના
ગુણ વત્તા 3 પછી એક ખોટા જવાબને કેટલા ગુણ આપેલા છે તો કે ઓછા 2 એક ખોટા જવાબના ગુણ કેટલા આપેલા છે ઓછા 2 બરાબર। તો હવે આમાં પ્રથમ શું કહે છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે। તો આપણે શોધવાનું શું છે કે કેટલા જવાબો ખોટા આપ્યા હશે। તો પહેલા જો આપણે જોઈ લઈએ કે રાધિકાએ જો 12 સાચા જવાબ આપ્યા તો એના ગુણની આપણે ગણતરી કરી લઈએ। તો કે રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા છે 20 ગુણ મેળવ્યા છે। તમે એમ લખો તો પણ ચાલે કે રાધિકાએ મેળવેલા ગુણ બરાબર 20। હવે શું કહે છે કે રાધિકાએ 12 સાચા જવાબ આપ્યા છે। રાધિકાએ સાચા જવાબ આપ્યા એના ગુણ તો કે કેટલા સાચા જવાબ આપ્યા છે 12 કેટલા આપ્યા છે સાચા જવાબ 12 અને એક સાચા જવાબના કેટલા ગુણ છે 3 કેટલા છે 3 ગુણ તેથી કેટલા ગુણ થશે તો કે 36 ગુણ તેથી કેટલા ટોટલ ગુણ થશે 36 ગુણ। પણ આપણે શું કીધું છે કે જો જવાબ તમારો ખોટો પડે તો ઓછા 2 ગુણ થાય અને રાધાએ કેટલા ગુણ મેળવ્યા 20 અને ટોટલ મળવા જોઈએ કેટલા 36। તો અહીં શું લખશું આપણે કે રાધાના ખોટા જવાબના ગુણ બરાબર શું થશે તો કે કુલ ગુણ ઓછા સાચા જવાબના ગુણ। તો અહીં રાધિકાએ ખોટા આપેલા જવાબના ગુણ બરાબર શું થશે ગુણ બરાબર શું થશે તો કે રાધિકાએ મેળવેલા ગુણ ઓછા કુલ ગુણ। તો મેળવેલા ગુણ ઓછા કુલ ગુણ બરાબર। તો એને કેટલા મેળવેલા ગુણ છે અહીંયા કેટલા છે 20 અને કુલ ગુણ કેટલા છે એના 36 તો કેટલા થશે ઓછા 16 ગુણ થશે ઓછા 16 ગુણ એટલે શું થશે કે જે એનો જવાબ જે ખોટા પડ્યા છે એના કેટલા ગુણ થશે ઓછા 16 ગુણ। હવે આપણે ખોટા જવાબની સંખ્યા શોધવાની છે। શું શોધવાનું છે સંખ્યા। તો શું કરશું આપણે તો કે ઓછા જે 16 ગુણ મળ્યા એના ભાગ્યા શું કરશું તો કે ઓછા એક ખોટા જવાબના ગુણ શું કરશું ભાગ્યા એક ખોટા જવાબના ગુણ। તેથી ખોટા જવાબની સંખ્યા બસ બરાબર શું કરશું તો કે ઓછા 16 ભાગ્યા 2 ઓછા 16 ભાગ્યા ઓછા 2 તો કેટલા થશે ઓછા 16 ભાગ્યા ઓછા 2 કરો તો 8। આમ શું કહેશું આપણે કે રાધિકાએ કેટલા ખોટા જવાબ આપ્યા હશે 8। રાધિકાએ 8 ખોટા જવાબ આપ્યા હશે બરાબર। તો આના જેવો બીજો દાખલો છે એ દાખલો હોમવર્કમાં પછી એક્ઝામ્પલ 7। તો એક્ઝામ્પલ 7 શું કહે છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણામાં ઉતરે છે। તો જો કોઈ એક લિફ્ટ હોય તો એ શું કરે છે કે 6 મીટર પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટમાં 6 મીટર નીચે ઉતરે
છે, બરાબર। જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, અત્યારે લિફ્ટ ક્યાં છે કે જમીનથી 10 મીટર ઉપર હોય, તો ઓછા 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો આપણે શું કીધું છે કે જમીન એટલે આપણે પેલા શું સમજી લઈએ, ભોંયતળી, બરાબર। તો હાલમાં લિફ્ટ ક્યાં છે? તો કે લિફ્ટ હાલમાં 10 મીટર ઉપર છે। ક્યાંથી? તો કે ભોંયતળિયાથી। કેટલા મીટર ઉપર છે? 10 મીટર। હવે શું કહે છે કે જો લિફ્ટને 350 મીટર સુધી પહોંચતા, એટલે કે જે ભોંયતળિયું છે એની નીચે કેટલા મીટર જવાનું છે? 350 મીટર। તો તેને પહોંચતા કેટલો સમય લાગશે? તો આપણે શું કરશું પહેલા? તો કે આપણે પહેલા રકમમાં શું આપેલું છે? તો કે કોઈ એક લિફ્ટ છે એ હાલ ક્યાંથી છે? તો કે ભોંયતળિયાથી 10 મીટર ઉપરની ઊંચાઈએ છે। તો એ લખીએ આપણે એક્ઝામ્પલ 7 માં। તો લિફ્ટ ક્યાં છે? લિફ્ટ હાલ ભોંયતળિયાથી 10 મીટર ઉપરની ઊંચાઈએ છે। લિફ્ટ હાલ ભોંયતળિયાથી 10 મીટર ઉપરની ઊંચાઈએ છે। આ આપને રકમમાં આપેલું છે, બરાબર। આ આપને રકમમાં આપેલું છે। હવે શું કહે છે કે હોય તો 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો લિફ્ટને ભોંયતળિયાથી ઓછા 350 મીટર નીચે જવાનું છે। લિફ્ટ ભોંયતળિયાથી 350 મીટર નીચે જાય છે। તો આ દરમિયાન તેને કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે। તો પહેલા તો શું કરશું? તો કે આપણે કોઈ ભોંયતળિયું સમજી લઈએ, બરાબર। તો લિફ્ટ ક્યાં છે? અત્યારે 10 મીટર ઉપરની ઊંચાઈએ છે। હવે ત્યાંથી ભોંયતળિયા આવશે અને ભોંયતળિયાથી નીચે જશે। તો આ દરમિયાન લિફ્ટે કેટલું અંતર કાપેલું હશે? તો કે 10 વત્તા 350। તો લિફ્ટે કાપેલું કુલ અંતર બરાબર શું થશે? તો કે 10 મીટર વત્તા 350 મીટર। તો 10 વત્તા 350 કરો એટલે કેટલા થશે? 360 મીટર। કેટલા મીટર થશે? 360 મીટર। આમ લિફ્ટે કુલ કેટલું અંતર કાપેલું છે? 360 મીટર। તો હવે શું કહે છે કે 6 મીટર પ્રતિ મિનિટના, એટલે કે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે લિફ્ટ? 6 મીટર। તેથી લિફ્ટને અંતર કાપવા લાગતો સમય તો કેટલું અંતર થશે? કેટલો સમય લાગશે? તો કે કુલ અંતરના છેદમાં 1 મીટર અંતર કાપવા માટે લાગતો સમય। તો કુલ અંતર એટલે કે 360 મીટર અને 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 1 મિનિટમાં તો કે 6 મીટર। આ તમને શું મળશે? સમય કેટલો મળશે? તો કે 6 ગુણ્યા 6 કરો એટલે 36। તેથી શું થશે? તો કે 60 મિનિટ। આમ તમને શું મળશે? તો કે લિફ્ટને અંતર કાપવા લાગતો સમય કેટલો મળશે? 60 મિનિટ। આમ લખી નાખવાનું। આમ લિફ્ટને અંતર કાપવા લાગતો સમય
બરાબર 60 મિનિટ 60 મિનિટને આપણે શું કહી શકીએ 1 કલાક થશે 1 કલાક થશે તો આ તો એક્ઝામ્પલ 7 અને એક્ઝામ્પલ ચેપ્ટર 1 નો છેલ્લો દાખલો બરાબર